ઓમ ગણેશ હર હર મહાદેવ। દર 27 દિવસે આ એક નક્ષત્ર આવે છે અને આ નક્ષત્ર એટલું પાવરફુલ ને એટલું શક્તિશાળી છે કે જો તમે એક વર્ષ માટે એક સંકલ્પ લઈ લો કે આ નક્ષત્રમાં હું આ કાર્ય કરીશ, જે આજે હું તમને બતાવવાનો છું કે તમને હું જણાવવાનો છું, અને એ એક વર્ષ દરમિયાન તમારી આર્થિક પરિસ્થિતિમાં કેટલો સુધારો થાય છે તમે પોતે જ ફીલ કરી શકશો। તો આજે આપણે વાત કરવાના છે એ નક્ષત્ર ઉપર, અર્થાત એ નક્ષત્રમાં જે આપણે સાધના કરવી જોઈએ અથવા જે પૂજા કરવી જોઈએ એ વિષય ઉપર। જો તમને આજનો આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો। હવે એ નક્ષત્ર કયું છે તો એ નક્ષત્રનું નામ છે આર્દ્રા નક્ષત્ર। આ આર્દ્રા નક્ષત્ર 27 દિવસે એકવાર આવતું હોય, લગભગ એવું માનો કે મહિનામાં એકવાર આ નક્ષત્ર આવે, અને સંસ્કૃતમાં લખેલું છે કે આર્દ્રા નક્ષત્રનો કદાપી કોઈ પણ મનુષ્ય ત્યાગ ના કરવો। હવે અહીંયા હું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર યજ્ઞ વિશેની વાત નથી કરી રહ્યો, એ પણ ધ્યાનમાં રાખજો। અહીંયા હું વાત કરી રહ્યો છું આર્દ્રા નક્ષત્રમાં કરેલી શ્રીયંત્રની પૂજા। તો આર્દ્રા નક્ષત્ર જ્યારે પણ હોય ત્યારે તમારી પાસે જે શ્રીયંત્ર છે એ શ્રીયંત્ર ઉપર જેમ કે 16 પાઠ શ્રી સુક્તમના કરો, અને એક એક પાઠથી એક અભિષેક। જેમ કે માનો તમે દૂધ લીધું, એ દૂધથી અભિષેક કરતાં કરતાં એક પાઠ શ્રી સુક્તમનો કરી લો, પછી દહીં લીધું, એક પાઠ શ્રી સુક્તમનો, પછી ગાય માતાનું ઘી લીધું। એ રીતે તમે અલગ અલગ દ્રવ્યનો પ્રયોગ કરી શકો, અને કશું ના મળે તો છેલ્લે જળ એકલું લઈ અને 16 પાઠનો અભિષેક કરો શ્રીયંત્ર ઉપર। પછી શ્રીયંત્રને સરસ સ્નાન બાન બધું કરાવી દઈ પછી સરસ એમનો શણગાર કરો, એમને ચાંદલો કરો કે આ છે તે છે, એ બધું તમે ક્રિયા કરો। હવે એ કરવા માત્રથી આપણા ઘરમાં સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય, લક્ષ્મીજી આપણા ઘરમાં નિવાસ કરે, અને આ 100% લખેલું વચન છે। અને એમાં કહેલું છે કે જે કોઈ મનુષ્ય આર્દ્રા નક્ષત્રમાં શ્રીયંત્રનું સેવન કરે છે, પૂજા અભિષેક આદિ કરે છે, એના ઘરને લક્ષ્મીજી ક્યારેય પણ છોડીને જતા નથી। માની લો કે શ્રીયંત્રની તમે પૂજા કે એવું કદાચ દેશકાળ સમય અનુસાર ન કરી શકો, પણ એ નક્ષત્ર દરમિયાન તમે શ્રીયંત્રની સામે બેસી અને શ્રી સુક્તમના પાઠ પણ કરશો। હવે શ્રી સુક્તમના પાઠ તમને પ્રોપર ઉચ્ચારણ આવડે, તમે માર્ગદર્શન કોઈનું લીધું હોય ત્યાર પછી કરવા। તમને કદાચ એવું લાગે કે ના ઉચ્ચારણમાં મારાથી ભૂલ થઈ શકે એમ છે તો પછી ખાલી સાંભળી લેવાના, પાઠ કરવાના નહીં। હવે બીજા ઘણા બધા મતાંતર લોકો કહે છે કે દીક્ષાને આ છે તે છે, પણ એ બધું બે પ્રકારના બધાના મુખ થઈ ગયેલા છે કે એક વિષયમાં દીક્ષા જોઈએ બીજા વિષયમાં ના જોઈએ, એટલે ઘણું બધું। હવે એ વિષયમાં આપણે નથી જવું, મૂળ વિષય ઉપર આપણે ટકી રહીએ। તો કહેવાનું તાત્પર્ય છે કે આર્દ્રા નક્ષત્રમાં તમારે શ્રી સુક્તમ અને શ્રીયંત્ર આ બેને પકડી રાખો, તમે એક વર્ષ આ કરી જુઓ। હવે આર્દ્રા નક્ષત્રમાં બીજું પણ મહત્વ છે ને આપણે બધા જાણીએ છીએ, એ છે શિવ પૂજનનું। તો આપણે એવું કેમ ના કરી શકીએ કે આર્દ્રા નક્ષત્રમાં શિવ ને શક્તિ બંનેની પૂજા કરીએ? એટલે કે શિવલિંગ આપણી પાસે સરસ મજાનું ભગવાનનું હોય એ, અને આપણી પાસે શ્રીયંત્ર, એટલે શિવજીનો પણ અભિષેક કરો, શ્રીયંત્રનો પણ અભિષેક કરો। શિવજીનો અભિષેક આપણે દારિદ્ર્ય દહન શિવ સ્તોત્રથી કરીએ, અને શ્રીયંત્રનો અભિષેક આપણે શ્રી સુક્તમથી કરીએ। તમે એક વર્ષ ખાલી આ કરી જુઓ, તમારા જીવનમાં કેટલા બધા પરિવર્તનો આવશે, અને આવે જ છે એ તમે પોતે ફીલ કરી શકશો, અને તમે જરૂરથી કહેશો કે હા ગુરુજી આ ઉપાય અને શાસ્ત્રનું વચન ખરેખરમાં ખૂબ સારું હતું। એટલે આ નક્ષત્રમાં શિવ ને શક્તિ બંનેને પૂજો અને ભગવાનની ભક્તિ કરો, ખૂબ તમને સારું પરિણામ સુખદ પ્રાપ્ત થશે। ઓમ ગણેશ હર હર મહાદેવ, જય સિયા।